માળિયાહાટીના કાલિમબડા ગામની 15 વર્ષની યુવતીને સોશિયલ મીડિયામાં ફસાવી મરવા મજબૂર કરનાર માણાવદરના શખ્સ વિરુદ્ધ મૃતકના પિતાની ફરિયાદના 24 કલાકમાં આરોપીની ધરપકડ કરાઈ। સોશિયલ મીડિયાના માધ્યમો થકી ઇન્સ્ટાગ્રામ મારફત ધોરણ 11ની છાત્રાને માણાવદરનો આ શખ્સ સતત મેસેજ કરી ઘરે મળવા બોલાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપનાર સંબંધ રાખવા મજબૂર કરતા યુવતીએ આપઘાત કરી લીધો હતો। મૃતક યુવતીના પિતા નયનભાઈ સોલંકી રહે કાલિમબડાવાળાએ ફરિયાદ દાખલ કરાવેલ। 15 વર્ષની યુવતી સાથે પ્રેમસંબંધ હોય જેથી મળવા બોલાવતા હવે મળવા જવા માંગતી ન હોય જેથી સુનિલ કાંજી સોલંકી રહે માણાવદરવાળાએ બદનામ કરવાની ધમકી આપી મરવા માટે મજબૂર કરી યુવતીએ એસિડ પી લેતા સારવાર દરમિયાન મોત નીપજેલ। નવનિયુક્ત મહિલા પીએસઆઈ એસઆઈ સુમરા દ્વારા અલગ અલગ ટીમો બનાવી હતી તેમજ એલસીબી એસઓજી સ્થાનિક પોલીસ સહિત ટીમો કામે લાગી હતી। આરોપીને ધરપકડ કરી પોલીસ સ્ટેશન લવાયો। પ્રતાપ સિસોદિયા ડીવાયએસપીએ શું આપી માહિતી આવો જોઈએ એમના પાસેથી। માળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બનાવ જાહેર થયેલ છે। બનાવની વિગતો જોઈએ તો માળિયાહાટીના તાલુકાના કાલિમબડા ગામનો બનાવ છે। કાલિમબડા ગામ એક દીકરી સગીર વયની હતી। આ દીકરી સાથે માણાવદરના રહેવાસી સુનિલ ખીમજી સોલંકી નામના યુવાનને પ્રેમ સંબંધ હતો અને અવારનવાર આ જે યુવાન છે એ આ સગીર વયની દીકરી છે એમને મળવા માટે બોલાવતો હતો અને આ જે સગીર વયની દીકરી છે એ આ યુવાનને મળવા માગતી ન હતી જેથી તેમણે મળવા માટે ઇનકાર કરતા આ યુવાને સગીર વયની જે દીકરી હતી એને એવી ધમકી આપેલી હતી કે જો તું મને મળવા નહીં આવ તો હું તારા માતા પિતાને જાણ કરી દઈશ અને તારી ઇજ્જતના કાકરા કરી નાખીશ અને સમાજમાં તારી અને તારા કુટુંબની ખૂબ બેઇજ્જતી કરાવીશ। જેથી આ દીકરીને લાગી આવતા આ દીકરી એસિડ પી ગયેલ અને સારવાર દરમિયાન આ દીકરી મરણ જવા પામેલ। ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ અને તાત્કાલિક અસરથી સ્થાનિક પોલીસ દ્વારા બીએનએસ કલમ 108 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે। તેમજ માનની એસપી સાહેબની સૂચના મુજબ એલસીબી એસઓજી અને સ્થાનિક પોલીસની જુદી જુદી ટીમો બનાવી અને આરોપેલ છે। હાલ આ ગુનાની તપાસ માળિયા પીએસઆઈ શ્રી એસઆઈ સુમરા કરી રહ્યા છે। વધુ વિગતો